આ ઈમાનદારીનો કે માણસાઈનો હવે આ દુનિયા જમાનો નથી. હવે તમારી પાસે માલ છે ને તો મુહાબત છે. સોખી ભાષામાં ગુજરાતી ભાષામાં તમને કહું છું કે તમારી પાસે માલ છે તો મુહાબત છે. તમે ફાટેલા કપડાં પહેર્યા હોય, ગોઠળેથી અહીંયા તૂટી ગયા હોય, અહીંયા તૂટી ગયા હોય, વાહે ખંભે બધે તૂટી ગયા હોય ને એનું અત્યારે માન છે. એને ભાઈ ભાઈ કરીને બોલાવે છે. તમારી પાસે તમે આમ સાદા સિમ્પલ થઈને નીકળો તો દુનિયા તમને હળી ના કરે, બોલાવે નહીં. આપણે સોખી ગુજરાતી ભાષામાં તમને એક જ વાત કહું છું કે તમારી પાસે માલ છે તો જ મુહાબત છે. આ દુનિયામાં માણસાઈ કે ઈમાનદારીનો જમાનો છે જ નહીં. તમારી પાસે માલ છે તો મુહાબત છે. ચોખ્ખી ભાષા ગુજરાતી ભાષામાં તમને વાત કરું છું. અત્યારે ફાટેલા તૂટેલા કપડાં પહેર્યા હોય ને એને બધે પૈસાવાળા સમજે છે, એને બધે મોટા સમજે છે. જો હાદા અને સિમ્પલ લુગડા પહેરીને કોઈ ગામડાનો દેશી ભાભો કે નીકળે ને તો એને બધે પાગલ સમજે છે, એને બધે મનબુદ્ધિ સમજે છે. કારણ કે અત્યારે માલ છે તો મુહાબત છે. તમને ચોખ્ખી ભાષામાં કહું છું ગુજરાતીમાં કે માલ છે તો મુહાબત છે. અત્યારે એનો જ જમાનો આવેલો છે. ફાટેલા તૂટેલા કપડાં પહેર્યા ગોઠણેથી ખંભેથી ફાટી ગયા હોય એને બધા ભાઈ ભાઈ કરીને બોલાવે છે. અને આપણા કોઈ દેહી એ તારા સણા પહેરી નીકળે કે કોઈ આમ સિમ્પલ સાદા લુગડા પહેરી નીકળે તો એને બધા પાગલ સમજે છે. આવા ખબર હોત તો મારા ડોહાએ સણા ફાડી ફાડી નાખી દીધા. આવા ખબર હોત કે આવી ફેશન નીકળશે તો હાસવીને રાખે. અમારે પહેરવા કાંઈ આવત ને ખોટા ખર્ચા ના કરવા પડત ને. અને દેખીતું જ છે, તમને ખબર છે. હા, અત્યારે વૃદ્ધાશ્રમમાં મા બાપને મૂકી આવે, બૈરા એવા ભૂટકી જાય તો મા બાપને એનો ભેગા રહેવા દે. વૃદ્ધાશ્રમમાં મૂકી આવે અને પાછા મંદિરમાં દાન પેટીમાં પૈસા નાખતા હોય, સેવાઓ કરતા હોય, ગરીબોને ખવાડતા હોય. અરે ઘરે હતા એનું કર્યું નહીં ને હવે બહાર હું તમે દાન પુણ્ય કરવા થયા છો. અને એવું જ હાલે છે સાહેબ. અત્યારે દેખા દેખીનો જમાનો છે. આના કરીને સારું 150, 200 વીઘા જમીનો રાખી હોય ડોહા બાપા હોય, એના છોકરા મોટા થાય કે આ ભાઈ એને સારું થઈને હાસું રાખ્યું હોય, મજૂરી કરી હોય, ઢાંડા કર્યા હોય, એ મા બાપને બધા છેલ્લે વૃદ્ધાશ્રમમાં મૂકી આવે. ન્યાય નાખી આવે પૈસા ભરીને કે વૃદ્ધાશ્રમ આવે કે ખવા જાવ તો વૃદ્ધાશ્રમમાં જાય તો ન્યાય બધા ફૂલ છે. હવે ભાઈ જગ્યા નથી, બીજે જાઓ. ક્યાં વૃદ્ધાશ્રમોમાં પણ જગ્યા નથી. વિચાર તો કરો કેટલા મા બાપને ત્યાં મૂકી આવ્યા. અને હું મા બાપનો ગુનો હશે. અને આમાં 90% વાક તો છે ને આમાં અમુક બૈરી એવી ભૂટકી જાય ને કે આમાં હે ને મા બાપની અને એના દીકરાની જિંદગી બરબાદ કરી નાખે. એને મા બાપ અને દીકરાથી નોખા કરી શકે. દીકરો પછી કાંઈ ન કરી શકે, નો બાપનો રહીએ, નો માનો રહીએ કે નો બૈરાનો થઈ શકે. અને આવું જ હાલે છે. છોકરા થઈ જાય, સંસાર થઈ જાય, પછી બૈરું કહે કે મારે મા બાપ જો દીકરો કરે હું, મૂકવા ન જાય તો દીકરો કરે હું. પણ દીકરાને સમજવું જોઈએ કે ભાઈ મારા હાથું એટલું કર્યું, ઢળા એને એટલું રાખ્યું તો હું એને આવું ના કરું, એને મૂકવા ના જાઉં, બૈરાની વાતમાં ના આવું. પણ ભાઈ બટન બૈરાનો પણ સમજવાનો જમાનો છે. હું બે હાથ જોડીને ભલાઈ કરું છું કે કોઈને એના દીકરા એના મા બાપથી કોઈ અલગ ના કરતા. કારણ કે તમે પણ તમારા મા બાપનું ઘર મૂકીને આવ્યો હોય, તમને પણ ખબર હોય. એટલે એવું જ ચાલે છે. સમજણનો જમાનો છે નહીં. અને મન બુદ્ધિ હોય કે પાગલ હોય કે એના પાસે જો અત્યારે માલ છે ને તો તમારો ભાઈ ને તમારું દુનિયામાં નામ છે. ઘણા ફેરે મેં વિડીયોમાં કીધું છે કે તો તમારી પાસે ક્યાંક હશે કે તમે કંઈક હશો તો જ તમને દુનિયા બોલાવશે. બાકી છે કે સીતારામભાઈ છે તો મધ્ય પાસે ના ગુજાતો. એવું ચાલે છે. જો 25 રૂપિયાનો માવો તમને કોઈ ના ખવાઈ શકતું હોય તો એથી વિશેષ ખરાબ સમય તમારો કયો હોય છે ને? દેખીતું છે ને. અને એવું જ હાલે છે મારા રામ. પણ સમજો તો જીવા જેવું છે. અને મારા બાપ મારા રામ, તમને સમય મળ્યો હોય તો મોજ મજા કરી લ્યો. અત્યારે જોતો ખરી વિજ્ઞાન ક્યાં પૂજી ગયું. એલા ઉષા ઉડાડે છે રીમાનું ઉષા ઉડાડે છે. એક સમય હતો કે મારા દાદા ને મારા બાપા ગાડામાં ઢાળા કરીને મરી ગયા. કોઈ કાંઈ ભેગું ના થયું. વાં ઢાળા કર્યા છેલ્લે કાંઈ ભેગું નથી, તંબુરો મળ્યો. એવું હાલે છે મારા રામ. અત્યારે જમવાનું તો જોવો તમે, ટ્રેનમાં ફાસ્ટ દેખીને ગમે ત્યાં પૂગી જાવ. બુલેટ ટ્રેનો આવી ગયું, રીમાનું આવી ગયા, ગાડીઓ, 4 વ્હીલું. એ તારી જમીન વેચીને તારી જગ્યાઓ પ્લોટું વેચીને છોડાવે છે મારા 4 વ્હીલો. અત્યારે દેખાદેખીનો જમાનો છે. એમ નથી કે પૈસા હોય એ જ છોડાવે છે. અરે પૈસા નથી એ છોડાવે છે. નકર આઈફોનની કિંમત તમને ખબર છે હું માર્કેટમાં હાલે છે. અત્યારે હારામાં હારો ફોન તમે આઈફોન લેવા જાઓ તો 1-2 લાખનો આવે છે. હવે અત્યારે 1 લાખ તો માણસ એ આઈફોન લઈને ફરે છે. શું વેલ્યુ છે મારા રામ? કાંઈ નથી. બસ પૈસો હશે તો બધું છે. તમને એમ હતું કે આ બધા નાના માણસો છે, આ કાંઈ ન કરી શકે. પણ તમારે જો હાસા મનથી જો સેવા કરવી હોય ને કોઈકનું સારું કરવું હોય ને મારા રામ, તો ખાલી તમે ફૂટપાથ ઉપર રહેતા કોઈ બાળકો જે રમતા હોય ને, નાના બાળકો જે ઓલા સડિયું પહેરી અને એના કપડાના ઠેકાણા ન હોય અને એ ગમે એ ખાતા હોય પ્લાસ્ટિકને એ બેઠા હોય ને, એને ખાલી કોઈ તહેવાર આવે
કે કોઈ સારો એવો પ્રસંગ આવે તમારી ઘરે ને તો ખાલી એને 2 ટાઈમ જમવાનું દૂધ પુગાડી આવજો. કાં પછી એવો કંઈક પ્રસંગ આવે તો એની ઘરે કંઈક લોટના બાસકા કે અનાજ કરિયાણું પુગાડી આવજો. મારા રામ ઓલો જોહે ને એ દુઆ દે ને તમને ક્યાંય અટકવા નહીં દે. દુનિયામાં ગમે એવી મુશ્કેલી આવશે, ગમે એવો સમય આવશે, તમને ક્યાંય પાછળ નહીં પડવા દે. મારો કહેવાનો મતલબ આ જ છે. તમને મારા વિડીયો બનાવવાનો મતલબ આ જ છે કે હસી સાથે, મોજ સાથે સાથે આવા લોકોને પણ તમે રાજી કરતા જાઓ ને દુનિયામાં તમે ક્યાંય અટકશો નહીં. બાકી અત્યારે પથારી ફરતા વાર ન લાગે. તમને ખબર છે દિલ્હીને બહાર પગ મૂકો ને એટલે પથારી ફેરવવાવાળા સામે જ બેઠા હોય કે આવી જાય દીકરા, તો તું હાથમાં હે મારા.